નવસારી બારડોલી લોકસભા ચૂંટણીના મતદાનને આખરી ઓપ અપાયો. કમિશનરે કહ્યું, સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત. આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે લોકસભાની નવસારી બારડોલી બેઠક માટે સુરતની વિવિધ વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે. ત્યારે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટરે તમામ સાહિત્ય ડિસ્પેચ થઈ ગયું હોવાનું કહ્યું છે. જ્યારે પોલીસ કમિશનરે કહ્યું કે સુરક્ષા બંદોબસ્ત પર ચાંપતો નજર રાખવામાં આવ્યો છે, જેમાં પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પારઘીએ કહ્યું કે નવસારી અને બારડોલી બેઠક માટે મતદાન થનાર છે. ત્યારે આ ચૂંટણીમાં મતદાન માટે અત્યારથી તમામ મતદાન મથકો પર સાહિત્ય પહોંચાડી દેવામાં આવ્યું છે. ઈવીએમ, વીવીપેટ સહિતનું સાહિત્ય રવાના કરી દેવામાં આવ્યું છે. આજે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારથી શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં મતદાન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે મતદાનને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ સ્ટાફ ખડા પગે છે. સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. સાથે જ પેરામિલિટરી અને એસઆરપીની પણ મદદ લેવામાં આવી છે. આવતીકાલના મતદાનને લઈને આજથી જ મતદાન બૂથ પર તમામ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન મથકની આસપાસ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 4 વિધાનસભા બેઠકોના 535 મતદાન મથકો માટે પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર, 3 જોઈન્ટ પોલીસ કમિશનર, 11 ડીસીપી, 27 એસીપી, 100 પીઆઈ, 260 પીએસઆઈ, 1600 પોલીસ સ્ટાફ, સીએપીએફની 3 કંપની મળીને 270 પોલીસ ફોર્સ, 27 જવાનોની 1 એસઆરપી પ્લાટૂન અને 1966 હોમગાર્ડ સહિત કુલ 4266 પોલીસકર્મીઓનો સ્ટાફ મતદાનના દિવસે ફરજ બજાવશે. બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં 1585 મતદાન મથકો માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ 5 ડીવાયએસપી, 12 પીઆઈ, 20 પીએસઆઈ તેમજ અંદાજિત 1000 હોમગાર્ડ અને જીઆરડી 1000 પોલીસ જવાનો, સીએપીએફની 2 કંપની સહિત 2200 જેટલા પોલીસકર્મીઓ મતદાનના દિવસે ફરજ બજાવશે. આવતીકાલે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશનરેટમાં આવે છે, એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈસીઆઈ તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે, પેરામિલિટરી ફોર્સીસના છે, આ કરી લેવામાં આવેલા છે. સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે. અને જ્યારથી ઇલેક્શનના જાહેરાત થઈ અને પછી આ દિવસ સુધી તક જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગ સે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શકે તમામ લોકો ઉપર જો એ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહીઓ કરવામાં આવેલા છે. અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે. ત્યાં પોલીસ તમામ જગ્યાએ બૂથો પર પહોંચી ગઈ છે. અને આવતીકાલના જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે.